इलेक्शन बाकी है, ये तो सिर्फ झांकी है, पूरा इलेक्शन बाकी है। भारत माता की जय, वंदे मातरम। જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીના નામાંકન ચકાસવાની તારીખ હતી અને ત્યારબાદ જે ઉમેદવારે પોતાનું ફોર્મ ખેંચવું હોય એ ખેંચી શકે એની પણ આજે તારીખ હતી। ભારતીય જનતા પાર્ટીની ટીમ મારી સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, અમારા ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી અને સમગ્ર ટીમે કોંગ્રેસના ઉમેદવારો સાથે સંપર્ક સાધતા એ લોકોએ અમને ટેકો જાહેર કરેલ છે। વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14 આ 8 કોંગ્રેસના ઉમેદવારે પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે અને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે। વોર્ડ નંબર 12 માંથી દિલીપભાઈ ગોલે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એમનું પોતાનું ફોર્મ ખેંચેલ છે, એટલે 2 વોર્ડ બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 12 માં અમને સમર્થન મળેલ છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે અને આ કોર્પોરેશનમાં 60 માંથી 8 બિનહરીફ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। પુરીભાઈ, એક ખાસ વોર્ડ નંબર 9 માં જે ભાજપના જે ઉમેદવાર છે એમની સાથે કોંગ્રેસના ઉમેદવારે જે વાંધા અરજી કરી કે 2 સર્ટિફિકેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, કે આ એટ્રોસિટી લગાડવામાં પેલું અનુસૂચિત જાતિ અને બીજું સર્ટિફિકેટ ઓબીસી। કોંગ્રેસે કદાચ વોર્ડ નંબર 9 માં આપેમ કીધું વાંધા અરજી કરી, કોંગ્રેસને હક છે લોકશાહીમાં 15 વોર્ડમાં એ વાંધા અરજી મૂકી શકે છે, પણ અમારા ઉમેદવાર આકાશભાઈ કટારાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખેલ છે એટલે એ માન્ય ગણાશે। જો જુનાગઢ મહાનગરપાલિકાના લોકો ત્રસ્ત હતા, ત્રાહિમામ હતા, ભાજપા હાર ભારી ગઈ હતી, ત્યારે અમે અમારા પ્રભારી શ્રી પુંજાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલે દિવસે કે 60 ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમે રજૂ કરી દીધા, એમના મેન્ડેટ રજૂ કરી દીધા, એક પણ કોરમ બાકી નહોતું અને ધાક ધમકી અને જે રીતે કૂટ રાજનીતિ લડી રહ્યા છે, હજી પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી થવા દો। આ તમે સામ દામ દંડ ભેદની નીતિ બંધ કરી દો। તમે જે રીતે ચાલી રહ્યા છો જુનાગઢની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે। આ 2 વોર્ડમાં શું થયું છે, કેવી રીતે ફોર્મ પાડેલા તમારા સાહેબ 100% એમાં તમામ સત્તાધીશોએ તંત્રનો દુરુપયોગ કર્યો છે, તમામને ધાક ધમકીઓ આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માણસોને કહેવાય ને પૈસા આપીને જે આ વહીવટો કરવામાં આવ્યા છે। હું 100% કહું છું ચૂંટણી નૈતિકતાના ધોરણે ભાજપાના તમામ ઉમેદવારોને કહું છું નૈતિકતાના ધોરણે લડીએ, લોક ચુકાદો જે આવે એ શિરોમાન્ય રાખીશું। તો આમાં ધાક ધમકી આપી તો તમે કોઈ પોલીસ ફરિયાદ કરશો? તમે 100% ઉમેદવાર ખુદ અત્યારે પોતે આવીને આ વસ્તુ કહેતા હોય પણ એ જાહેરમાં બોલી ન શકતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક એમની જવાબદારી જે છે અને એમના પરિવારની સલામતી નથી એ હું 100% માનું છું। जीत गया भाई, जीत गया भाजपा, जीत गया जीत गया भाई, जीत गया भाजपा, जीत गया। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। એમ भारत